રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી કરનારાઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે। 90 પેઢીઓમાં કરાયેલા સઘન ચેકિંગ દરમિયાન આરોગ્ય સાથે ચેડા કરતી 5 જાણીતી પેઢીઓને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે, જેમાં મવડી રોડ પર આવેલ રાજેશન ફૂડ પ્લાનેટ બેકર્સ એન્ડ કેટરર્સ, સાધુ વાસવાણી રોડ પરની ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ, સદરમાં આવેલ નકલંગ દુઘાલય, મોરબી રોડ પરથી પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા અને પોપટપરામાં આવેલી રાધિકા ડેરી ફાર્મનો સમાવેશ થાય છે। ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ ફૂલચાપ ડિજિટલના માધ્યમથી વિગતે માહિતી પૂરી પાડી છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે એ માન્ય મેયર સાહેબ અને માન્ય કમિશનર સાહેબની સૂચનાઓ જે આપણે ડ્રાઈવનું આયોજન કરી રહ્યા છીએ અનુસંધાને છેલ્લા 3 દિવસમાં 5 પેઢી જે છે એને સીલ કરવામાં આવી છે। ખાસ કરીને પનીર અને પનીરની જેવી આઇટમો બનાવતી પેઢીઓ જે છે એની તપાસ જે છે એ સઘન કરવામાં આવી છે। આ ઉપરાંત જોવા જઈએ તો કુલ 90 પેઢી પૈકી 5 પેઢી સીલ કરવામાં આવી છે। સાથે સાથે કુલ 26 પેઢીને હાઇજીન બાબતે નોટિસ આપવામાં આવી છે, લાઇસન્સ બાબતે જે છે નોટિસ આપવામાં આવી છે અને કુલ 1094 એટલે કે 1100 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય પનીર ઉપરાંતનો અન્ય અખાદ્ય જથ્થો જેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે અને 1,24,700 જેટલો માતબર રકમનો દંડ જે છે વહીવટી 400 રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ આ જે છે સઘન ડ્રાઈવ જે છે એ ચાલુ જ રહેવાની છે અને હવે કોમોડિટીઝ જે છે પનીર ઉપરાંતની કોમોડિટીઝ પણ ઇન્વોલ્વ કરવામાં આવશે।